કે અમારા કલેજાઓ ફરીથી એકવાર અમારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને અત્યારે રોડ ઉપર ઉભા બધા કપડાં લેવા જઈ અમારા ગવાભાઈ. જય માતાજી, જય દ્વારકાધીશ. તો દિવાળી આવી રહી છે તો અમે બધા જઈશું મેદાનમાં કપડાં લેવા. તો તમે આવજો, તમારે અમારી મુલાકાત કરવી હોય તો. અને અત્યારે જઈ કપડાં લેવા. હજી અમારે 3 જણા બાકી છે તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાયા રહેજો. અને લેવાના છે ખાલી 1 જ જણાના કપડાં અને જવાનું બધાને હો મારા કલે જાવ. હા, ભાઈની મોજ કહેવાય. અત્યારે બધા આવી ગયા છે મારા બલદેવભાઈ ઠાકોર. શું કે બલદેવભાઈ, કપડાં લેવા જવું હોય ને? જવાનું જોઈએ. અને અમારા વિજયભાઈ ચા મંગાવે છે. આપણો ભાઈ બલદેવ વિક્રમ ઠાકોર ને એવો ભાઈ અમારો ભાઈ બલદેવભાઈ ઠાકોર. બલદેવભાઈ જે શબ્દ કહી ગયો શબ્દ કહી ગયો કાના હતા તમે જોયેલા નહીં. તમને મજા આવે? આવડી ગયો ભાઈ બલદેવભાઈ ઠાકોર ને આવડી ગયું. ચાલો કન્ટિન્યુ બ્લોગમાં જોડાયા રહેજો. તમે ધર્મેન્દ્ર રોડે પહોંચી ગયા છે અને અહીંનું ડેકોરેટ જુઓ ખાલી. અમારા વિજયભાઈ ડ્રાઇવિંગ કરે છે. અડી ગયા બ્લોગ ઉતારવામાં હમણાં અડી જતી છે. અમારા વિજયભાઈ ડ્રાઇવિંગ કરે છે જોરદાર. રાજકોટની રોશની જ કાંક અલગ હોય. ગરદી ઓછી છે તારે. હા, ચાલો અમારા બધા જે આગળ હતો. આગળ હાય ગાઈસ, અમે બધા આવી ગયા કપડાની દુકાને. રામનાથની જોડિયું લેવા કપડાની દિવાળીની ધમાકેદાર ઓફરમાં. ચલો ચલતે હે. ચાલો હવે અંદર કપડાં લેતા આવી. કેવા લે પછી બતાવી ના કવા ભાઈ. અમારા વિજયભાઈ આગળ જઈ અરે કહો ચાલુ હાલે બળો બ્લોગ ચાલુ કરો. ઉભો રહેતો કેમ રહેવાનું? ફેશનના કપડા લેવાય. ભાઈ જેવા ગમાડે પછી ખબર પડે. કાલ તો વ્લોગ ઉતારવાનું ભૂલી ગયા હતા. કપડાની બધું લઈ લીધું હતું તો અત્યારે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. અને અત્યારે પોગી ગયા અમારી વાડીએ. પૂરા બેઠા હે ને યા. તો આ જોવો અમારી વાડી. અને અમારા કિશનભાઈ આવ્યા છે, ઋતિકભાઈ આવ્યા છે. તો આગળ તો ફૂલ હતા અને અહીંયા જો નકરો ખડ જ છે. હાલવામાં વાંધો આવે. કાં કિશન આવે છે ને? હવે એક નથી આવતો. વાડીમાં આવો એટલે ધ્યાન રાખજો ને આઈસલાના કાંટા લાગી જશે. મને તો કરી ગયા. કેટલા ગઈ તમે ધ્યાન રાખજો. 1-2 કરી ગયા? અરે કેટલાય કરી ગયા. ન હોય કાઢવા મુશ્કેલ પડે. જો પૂરા ભોગી ગયા. અમારા પૂરા ના તો તમે ફાઇનલી દર્શન કરી લ્યો. એટલે તમારી મનોકામના બધી પૂરી થઈ જાય છે. બૂટ કરી લઈ.
કા કિશન જોજો આઈસલાન કાંટા નો લાગી જાય. આયા નો હોય હું આઈસલાના કાઢી એમ પૂરા ભોગી ગયા દર્શન કરી લે પછી મળી હવે બાપા નારિયેલ વચેરવા આવ્યા એમાં મ્યુઝિક લાગી જાય ભાઈ. આ બધું લઈ લે. આ બધું બતાવો પબ્લિકને બતાવો. એને ન જોયું હોય કોઈ દી અને આ ઓલું બધું બતાવ એને કેદી જોયું હોય. આપણે બતાવ્યું ત્યારે જ જોઈશું. આમ બધું સીન બતાવજો. અહીંયા વોકરો છે. તો ચોખાની બધું કરી લીધું છે અને અમારા કિશનભાઈ ક્યાં કાંટા કહેવાય આઈસલાન ક્યાં કરી ગયા બતાવ તો ખરી. આગળ જો બતાવ તો ખરી એમ અહીંયા કરી ગયા. આ રહ્યો હા છે ને આના સામે કોઈ દી આઈસલાન નહીં. હળદર ક્યાંથી આવી ગઈ એ તો મારા લગ્ન હતા ને. ઓય અને તમારી વાડી છે કિશનભાઈ વાડીનું અરે વાડી તમારી જ કહું વાડી તમને અમારી જ હતી ભાઈ. એવી નબળી પરિસ્થિતિ આવી ગઈ તે આ હમણાં જો હુઈ જાય જો હું કયો વાંથી તે માં લગીને 250 માં ભાગ દીધો. 250 રૂપિયામાં વેચી નાખ્યું. એટલી નબળી પરિસ્થિતિ હતી. અને વાંહી એક- આ બધી તમારી હા બધું નો ભાઈ ખરાબ સમય એવો આવ્યો હતો ને. હં. આ ફૂલ તો અત્યારે કાંઈ નથી થતા. અમારા પાસે હતી ને ત્યારે આવા ગોટા થતા. હા હાલો તો આગળ મળી હવે નકા કિશનભાઈ ની બી એક્શન ની ખુદ છે નહીં અય આમ વાલ એકાદું આ માંડવી છે જો માંડવી હે ને માંગવી નથી યાર. ડુંગળી હા છે. હલો કિશનભાઈ શું હે તમારે ફૂલ બુલ ટીંગાડ્યું આ વિચાર કરું આ એક દિના સમયમાં અમારું હોય. માલિક હતા કામ એક દિન હશે મેં વહી ગયું યાર. સમય એવો હે. હા સમય ને માને કાં કિશન અહીંયા કઈ તમારું કઈ હતો બગીચો? તમને જ્યાં ને ઓ જાઓ ને હમણાં હવે જાય ઘર બાજુ જવું ને ઘર બાજુ જ જવું એ ચોટીલા જવું ચોટીલા કાલે જઈશું. કાલે જવું હા તો નવો વ્લોગ આવી જાય કાં કિશન કાલનો અમારો બ્લોગ જોજો તમે. હા કાલ તો આ મેં કાંઈ હું કાલનો વ્લોગ જોઈ આ પરમથી જોજો હાલ. હા અમારો અમારું ગુલાબ. જોડાયા રહ્યું લે મારા કિશનભાઈ દાદી કરાવે હાલો કિશનભાઈ અમારા હરિભાઈ લઈ આવી જ છે એમને કિશન હરખી લઈ આવી